નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો આજના શિક્ષણ જગતના સમાચારમાં આપણે જાણીશું કે સરકાર દ્વારા જે રીતે મિત્રો હાલમાં બદલી કેમ્પ, જિલ્લા ફેરબદલી કેમ્પનું આયોજન થઈ રહ્યું છે. આગામી 27 અને 28 ફેબ્રુઆરી દરમિયાન તમામ જિલ્લાઓમાં જે સિનિયરિટી પ્રમાણે અગ્રતા ક્રમમાં આવતા શિક્ષકો કે જેઓ જિલ્લા ફેરબદલીમાં પોતાના વતનનો લાભ લેવા ઈચ્છે તો તેવા શિક્ષકો માટે 27 અને 28 ફેબ્રુઆરી ધોરણ 1 થી 5 27 તારીખ અને 6 થી 8નો 28 ફેબ્રુઆરીના રોજ જે છે તે બદલી કેમ્પ યોજવા જઈ રહ્યો છે. આ બદલી કેમ્પ બાદ જે છે તે મિત્રો બદલી થવાના કારણે, જે છૂટા થવાના કારણે શાળાઓમાં ખાલી પડતી જગ્યાઓ પર જે કરાર આધારિત જ્ઞાન સહાયકો છે એમને મિત્રો નિમણૂક આપવા બાબતને લઈ અને મિત્રો પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા જે છે તે તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને ઉલ્લેખીને તેમજ શાસનાધિકારી શ્રી નગર શિક્ષણ પ્રાથમિક સમિતિના તમામ જે વડુ મથકો છે તેમને ઉલ્લેખીને મિત્રો એક મેલ કરવામાં આવે છે. તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે મિત્રો જ્ઞાન સહાયકોની નિમણૂકને લઈ અને મિત્રો શું મહત્વની બાબત પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા કરવામાં આવી છે તેને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી આપ બનાવો અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને તમે લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા જ્ઞાન સહાયક ભરતીઓના ન્યૂઝ તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો પ્રતિશ્રી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તમામ જિલ્લાઓ, શાસનાધિકારી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તમામ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વગેરેને ઉલ્લેખીને જે છે તે મિત્રો અતિ મહત્વનો પ્રેસ નોટ ઈમેલ કરવામાં આવે છે, જેનો વિષય છે બદલીથી છૂટા થવાના કારણે શાળામાં ખાલી પડતી જગ્યાઓ પર જ્ઞાન સહાયકને નિમણૂક આપવા બાબતનો આજે તે વિષય છે, જેનો અલગ અલગ 3 જેટલા જૂના પત્રોનો સંદર્ભ લેવામાં આવે છે, જેમાં 10/7/2023 શિક્ષણ વિભાગનો ઠરાવ, શિક્ષણ વિભાગનો 31/7/2024નો અને શિક્ષણ વિભાગનો 29/1/2025ના 3 ઠરાવો વંચાણ લીધેલ છે. ઉપરોક્ત વિષય પરતે જણાવવાનું કે શિક્ષણ વિભાગના સંદર્ભ 2ના પત્રથી રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં કાર્યરત જ્ઞાન સહાયકના કરાર રિન્યૂ કરવા અંગે જરૂરી સૂચનાઓ આપેલી હતી, જે અંતર્ગત સૂચના 3ની નીચે મુજબની સૂચના કરવામાં આવેલી હતી. 31/7/2024ની સ્થિતિએ મહેકમ મંજૂર થયા પછી 11/5/2023ના ઠરાવમાં કરવામાં આવેલ જોગવાઈ અનુસાર ક્રમાનુસાર વધઘટ બદલી કેમ્પ, જિલ્લા આંતરિક બદલી કેમ્પ, જિલ્લા ફેરબદલી કેમ્પમાં જો શિક્ષકો દ્વારા ખાલી જગ્યા પસંદ કરવામાં આવે તો આવી સ્થિતિમાં પસંદ કરવામાં આવેલ ખાલી જગ્યા પર કાર્યરત જ્ઞાન સહાયકને છૂટા કરવાના રહેશે. ઉક્ત સૂચના મુજબ વધઘટ બદલી કેમ્પ, જિલ્લા આંતરિક બદલી કેમ્પ, જિલ્લા ફેરબદલી કેમ્પ અન્વયે બદલીથી શિક્ષકોના હાજર થવાથી જે જ્ઞાન સહાયકોને છૂટા કરવામાં આવેલ હોય તેવા જ્ઞાન સહાયકોને બાળકોના શૈક્ષણિક હિતના જિલ્લામાં ખાલી પડેલ અન્ય જગ્યાએ પર જિલ્લા કક્ષાએથી કરાર આધારિત નિમણૂક આપવા શિક્ષણ વિભાગના સંદર્ભ 3ના પત્રથી મંજૂરી આપવામાં આવેલ છે. શિક્ષણ વિભાગ દ્વારા સંદર્ભ 3ના પત્રથી મંજૂરી મુજબ જિલ્લા કક્ષાએથી કરાર આધારિત શાળા પસંદગી કરાવતી વખતે શિક્ષણ વિભાગના તારીખ 18/10/2023ના પત્રથી નિયત કરેલ કરારનો નમૂનો, બોલીઓ અને શરતોને વિગતો લઈને આનુષંગિક કાર્યવાહી હાથ ધરવા જણાવવામાં આવેલ છે, જેવો ડૉક્ટર M.N. પટેલ, સંયુક્ત નિયામક પ્રાથમિક શિક્ષણ ગાંધીનગર દ્વારા પત્ર કરવામાં આવે છે. 18/10/2023નો પરિપત્ર શું કહે છે તો જે કરારનો નમૂનો છે તેમાં મિત્રો કરાર આધારિત જે કર્મચારી હોય છે તેમને કેટલા પગારે લેવામાં આવે છે તે લઈ અને તેમનું પે સેન્ટરનું નામ, શાળાનું નામ વગેરે લખી અને મિત્રો તેની સહી કરવાની હોય છે. તે શરતો બોલીઓમાં તેઓ 11 માસ માટે છે, તેમને કોઈપણ જાતના આગદવા નહીં કરે તેવું મિત્રો તેમને કરાર સ્વીકારવાનું લખવામાં આવ્યું છે. આમ જ્ઞાન સહાયકોને મિત્રો જે જગ્યાએ મિત્રો નવા શિક્ષકો જૂના શિક્ષકોની બદલી કેમ્પથી હાજર થશે તેવા જગ્યાએથી જ્ઞાન સહાયકોને છૂટા કરીને જ્યાં જિલ્લામાં જગ્યા પડશે તેવી જગ્યાએ તેમને શિફ્ટ કરવાને લઈ અને અતિ મહત્વની બાબત શિક્ષણ અધિકારી દ્વારા જાહેર કરવામાં આવી છે, જેને લઈને જ્ઞાન સહાયકો કે જેઓ હાલમાં દુવિધામાં હતા અને અવઢવમાં હતા કે તેઓની નોકરી જશે, પરંતુ તેઓએ ગભરાવાની જરૂર નથી. તમારા જિલ્લામાં જ્યાં જગ્યા ખાલી છે ત્યાં તમને શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાન સહાયક તરીકે મૂકી દેવામાં આવશે. જય હિન્દ, અસ્તુ.